સર્વોપરી સર્વના સ્વામી, સર્વના નિયંતા, સર્વાધાર અને જેનો કોઈ આધાર નહીં એવા નિરાધાર, સર્વના કારણ અને જેનું કોઈ કારણ નથી એવા એક જે કોઈ સુપ્રીમ ગોડ પરમાત્મા છે એ જ મારો નાથ સ્વામિનારાયણ છે. અને એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મારા આત્મામાં મૂર્તિમાન હાલતા ચાલતા બોલતા સદાને માટે રહ્યા છે. માટે હું ભગવાનને રહ્યાનું ઘર છું, ધામ છું, એનું નિવાસ સ્થાન છું. વળી મૂર્તિમાન એ પરમાત્માના જેવા આકારે થઈને બ્રહ્મરૂપે ભગવાનની સેવામાં જોડાયેલ છું. મહારાજના દર્શન કરું છું, મહારાજને ભેટું છું, ચૂમું છું, વહાલ કરું છું. મહારાજની સાથોસાથ રોમે રોમ પણ અતિ હેતથી લીન થઈને એ મૂર્તિના મહા આનંદમાં ગરકાવ રહું છું. એ વાલાજીની મૂર્તિ અતિ પ્યારી, અતિ સુખાકારી અને આનંદે આનંદ એક એક રોમમાં ભર્યો છે. એવા વાલા ભગવાનના દર્શન કરતા કરતા, ભગવાનનું ધ્યાન ધરતા ધરતા તિલચીન અંગો અંગમાં અતિ સુખ છે એનું ધ્યાન દર્શન ચિંતન કરતા કરતા આપણે ભાવથી વાલા મહારાજનું ભજન કરીએ અને ખૂબ સુખિયા થઈએ.